જે પણ કોઈ આ વિડીયો જોવે છે એ સર્વને મારા નમસ્કાર છે. અમે એક માનવ સેવા માટે એક સંસ્થા ચાલુ કરી છે. સંસ્થા તો આજે અમારો સ્થાપન દિવસ છે. 11 તારીખ 6ઠો મહિનો 2003માં અમે આ સંસ્થા સ્થાપન કર્યું છે. આ સંસ્થા અમારા આચાર્ય શ્રી ધીરુભાઈ કોરાટ એમના મનમાં માનવ સેવાની જે પ્રેરણા જાગી એ પ્રેરણાના કારણે એમને આ મંદિરનું સ્થાપન કર્યું છે. આમાં માનસિક રીતે જે કોઈ વિકલાંગ હોય, માનસિક રીતે આપણે મંદબુદ્ધિ કહીએ, એમના માટે અહીંયા 18 વર્ષની ઉંમરથી લઈને ગમે તેવડી મોટી ઉંમર હોય એમને આવકાર છે, સ્વીકાર છીએ, અમે એને સ્વીકાર કરશું. એ ખુશીથી અહીંયા આવી શકે છે. એના માટે નિઃશુલ્ક સેવા આપવામાં આવશે. આ જીવન અમે એમને સંભાળવા માટે તૈયાર છીએ, એમની સેવા કરવા માટે અમે તૈયાર છીએ. બીજું, જે પરાધીન હોય, એમનો કોઈ સંભાળવાવાળા ન હોય, 18 વર્ષથી ઉંમરથી મોટા હોય એવા નિરાશ્રિત પરાધીન વ્યક્તિઓ માટે બી, જે વિકલાંગ નથી તો પણ એમના માટે બી અહીંયા અમારી સંસ્થામાં વેલકમ છે, સ્વાગત છે. આ એમનું પોતાનું ઘર ગણીને, એમનું પોતાનું મંદિર ગણીને એમના ભાઈઓ એમના સાથે સ્વાગત કરવા માટે તૈયાર છે. આપ જે કોઈએ આ વિડીયો જોવો અને તમારા ધ્યાનમાં કોઈના પણ ધ્યાનમાં આવા માનસિક વિકલાંગ અથવા નિરાશ્રિત પરાધીન વ્યક્તિ જેનો કોઈ આશ્રય નથી, કોઈ એની સેવા કરવાવાળા નથી, એવા કોઈ બી વ્યક્તિ હોય તો તમે એને અમારા આ કસ્તુરબા માનવ મંદિરમાં ત્રંબા આરામથી મોકલી શકો છો. અહીંયા સ્વાગત છે એમનું. અમારે કોઈ પણ ફીસ જોતી નથી અને કોઈ ઓળખાણની જરૂરત નથી. તમે ગમે ત્યારે આવો, તમારા માટે આ મંદિરના દરવાજા ખુલ્લા છે. આવી શકો છો. આરામથી એમને લઈ આવો. એમને મોકલવા માટે બી તમે પ્રેરણા કરી શકો છો. આપણા બોલવાથી, આપણા ચીંધવાથી, તમારા બોલવાથી, તમારા ચીંધવાથી અગર કોઈને એમના ઘર જેવું વાતાવરણ મળતું હોય, જે પરાધીન હોય યા કોઈ માનસિક વિકલાંગ હોય, એમને અગર સારું વાતાવરણ જોતું હોય, સારી જગ્યાએ પહોંચવું હોય તો અમારા મંદિરના, માનવ મંદિરના દરવાજા ખુલ્લા છે. અમારા આચાર્ય સાહેબ શ્રી ધીરુભાઈ કોરાટ આ મંદિરનું સ્થાપન કરવાવાળા છે. આજે આ મંદિરને સ્થાપન કર્યા એને 21 વર્ષ થઈ જાય છે. 2013માં 6ઠા મહિનાની 11 તારીખે 2003માં 6ઠા મહિનાની 11 તારીખે આ સ્થાપન દિવસ છે. આજે 11 તારીખ છે, 6ઠો મહિનો છે, 2024ની સાલ છે. 21 વર્ષ પૂરા થયા છે, 22મું વર્ષ બેસે છે. તો આપ સૌને અમારા તરફથી નમ્ર વિનંતી છે કે તમારા ધ્યાનમાં કોઈ હોય તો એમને તમે અહીંયા આવવા માટે પ્રેરણા આપો. કારણ કે એક માનવતાના કાર્યમાં તમે બી જોડાઈ જાઓ. એટલે આ વિડીયો જે કોઈ જોવે, એમના ધ્યાનમાં કોઈ આવું હોય વ્યક્તિ, માનસિક વિકલાંગ હોય યા પરાધીન હોય, કોઈ એમની સેવા કરવાવાળું ના હોય, એમના માટે અહીંયા મંદિરના દરવાજા ખુલ્લા છે. આ મંદિરની અંદર સવાર નાસ્તો મળી જશે 7 વાગે, બપોરે 12 વાગે જમવાનું મળી જશે, સાંજના 4 વાગે ચાની વ્યવસ્થા છે, સાંજના 7 વાગે જમવાની વ્યવસ્થા છે, સૂવાની, રહેવાની બધી વ્યવસ્થા છે. કોઈ પણ રીતે જે કોઈ વ્યક્તિ આવશે એમને કોઈ તકલીફ નહીં પડે. અગર કોઈ દવા
કે બીમારીમાં કાંઈ બી તકલીફ પડશે તો એના માટે બી એના પરિવારવાળાઓને યા જે લઈને આવ્યા છે એમને કોઈ પૈસાની આર્થિક રીતે કોઈ માંગણી કરવામાં નહીં આવે. અહીંયા અમારી સંસ્થા તરફથી અમારા આચાર્યશ્રી સંસ્થાપક ધીરુભાઈ કોરાટ 1 રૂપિયાથી લઈને ચાહે 50,000નો ખર્ચો થાય કે લાખ રૂપિયાનો થાય, એ સ્વયં પોતે કરશે. એ એમને નાની ઉંમરના હોય તો દીકરા માનીને સેવા કરશે, વડીલ હોય તો મિત્ર માનીને કરશે. તમે અહીંયા આ કાર્યમાં બધાને જોડાવી શકો છો, મોકલી શકો છો. તમારા માટે આ એક શુભ કાર્ય કરવા માટે પ્રેરણા મળે છે, તો તમે આમાં સહકાર આપો. કારણ કે પરોપકાર આપણે ન કરી શકતા હોય પણ કોઈને મોકલવાથી બી તમને બી એટલું જ પુણ્ય પ્રાપ્ત થશે જેટલું અહીંયા અમે સેવા કરીને પ્રાપ્ત કરશું. ઠીક છે, તો તમે આવો, જો દર્શન બી કરો, જગ્યાને ક્યારેક અહીંયા નીકળવાનું થાય તો આ મંદિરમાં આવો, મંદિરની વ્યવસ્થા જુઓ, માણસો કેવી રીતે અહીંયા રહે છે, માનસિક વિકલાંગ અને વયોવૃદ્ધ માણસો, 18 વર્ષથી મોટા હોય, કોઈ બી હોય, બધાને સ્વીકાર કરવામાં આવે છે. આ સંસ્થાને આજે 21 વર્ષ પૂરા થયા છે. તો આમની અંદર તમે તમારા ચીંધેલા યા મોકલેલા વ્યક્તિઓને અમે સ્વાગત કરશું. કોઈ ઓળખાણની બી જરૂરત નથી. તમે ખુશીથી આમાં કોઈને બી મોકલી શકો છો. અહીંયા સ્ત્રીઓ માટે, બહેનો માટે જગ્યા નથી, કારણ કે એમની સેવા અત્યારે કરવા માટે અમારી સાથે બહેનોનો સ્ટાફ નથી. બહેનોની સેવા કરવા માટે અમારી પાસે પૂરતા બહેનોની વ્યવસ્થા નથી. એટલે પુરુષો માટે, ભાઈઓ માટે જ આ આશ્રમમાં સ્વાગત છે. કોઈ પણ બીજો સહકાર જોતો હોય, અગર કંઈ માર્ગદર્શન જોતું હોય તો અમારા આચાર્ય શ્રી ધીરુભાઈ કોરાટ તમને માર્ગદર્શન આપશે. તમે અહીંયા આવીને એમના માર્ગદર્શન હેઠળ તમારે જે કાંઈ કોઈ બહેનો માટે બી કાંઈક માર્ગદર્શન જોતું હોય કે એમને ક્યાં મોકલવા, ક્યાં જઈ શકે છે, તો એ પણ અમારા ધીરુભાઈ કોરાટ, અમારા આચાર્યશ્રી, આ સંસ્થાપક, આ માનવ મંદિરના સંસ્થાના સ્થાપક છે, એમનાથી તમને માર્ગદર્શન મળી શકશે. એમના દિવ્ય પ્રેરણા, એમને આ દિવ્ય પ્રેરણા કે માનવની સેવા કરવી, એમના પિતાશ્રીના અવસાન થયા પછી 2002માં 5મા મહિનામાં અવસાન થયા પછી એમને વિચાર આવ્યો કે આવી રીતે માનવ સેવા માટે એક મંદિરનું સ્થાપન કરીએ. તો એમને 4થા મહિનાની 12 તારીખે 2012થી આનો સંકલ્પ લઈ લીધો અને 2003માં 6થા મહિનામાં 11 તારીખે આ મંદિરનું સ્થાપન કર્યું છે. અને અત્યાર સુધી ઘણા વ્યક્તિઓની સેવા થાય છે. તમે આવીને પોતે જુઓ. જે કોઈ તમારા સંબંધી છે, સગાવાલા છે, ઓળખીતા છે, અજાણ્યા બી છે, એમને તમે પ્રેરણા આપી શકો છો. ત્રંબામાં કસ્તુરબા માનવ મંદિરના સંસ્થાપક શ્રી ધીરુભાઈ કોરાટ, એમના હસ્તક આ સંસ્થા ચાલે છે. એમની પાસે જઈને તમે જઈ શકો છો, મોકલી શકો છો. કોઈને બી કહેશો તો એ અહીંયા એકલા બી આવશે તો બી અમારે કોઈની ઓળખાણની જરૂરત નથી, કોઈ લાગવકની જરૂરત નથી, કોઈ ફીસ નથી, નિઃશુલ્ક સેવા આપવામાં આવે છે. એટલા માટે તમને એમાં કોઈ કાંઈ ચિંતા નથી. તમે મોકલી શકો છો, ગમે તેને ગમે ત્યારે મોકલી શકો છો. અમારા માનવ મંદિરમાં અમે એમની સેવા કરવા માટે સહર્ષ સ્વીકાર કરશું, ખુશીથી આવકાર આપશું. એમના માટે અમારા મંદિરના દરવાજા હંમેશા માટે ખુલ્લા છે. કોઈ પણ આમાં આવી શકે છે. તમારે કોઈ કાર્ય ના હોય, આ બાજુ નીકળતા હોય તો એક વખત મંદિરના કાર્યભારને જોઈ લો, કાર્ય કેવી રીતે થાય છે. અંદર જે માનસિક વિકલાંગ છે એવા કેવા ખુશીથી રમે છે, રહે છે, તો એ તમે જુઓ એટલે બીજાને પ્રેરણા આપવાનું તમને ખબર પડે. વૃદ્ધાશ્રમ છે. 18 વર્ષથી મોટા પુરુષમાં કોઈ બી હોય, 18 વર્ષથી મોટા
જેના કોઈ નિરાધાર છે, કોઈ આવક નથી, કોઈ સાધન નથી, યા પરાધીન છે, એમને પણ તમે મોકલી શકો છો. અહીંયા અમારે બંને રીતના વ્યક્તિઓનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. બસ હવે